શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી એમ કહેવાય છે કે અમુક જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના શ્રદ્ધામાં હનુમાનજી જે હાલ પણ હયાત છે એને શું કહેવાય કે અમરનું વરદાન મળેલું હતું. આવા હનુમાનજીના અનેક મંદિરો તમે જોયા હશે, પણ આ હનુમાનનું જે મંદિર તમને બતાવવા જઈ રહ્યો છું એ અનોખું મંદિર છે. તમે પણ આ મંદિરનો ઇતિહાસ જોઈને કહેશો કે વાહ. સૌ પ્રથમ ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે નવા હોય તો ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અવનવી સચોટ માહિતી તમને મળતી રહેશે. મિત્રો, આજે આપણે લઈ જવા છે બનાસકાંઠાના સરહદી લાખાણી તાલુકાથી 3 કિમી અંતરે આવેલા ગેડા હનુમાનજીનું મંદિર. હનુમાનજીના અનેક મંદિર તમે જોયા હશે, પણ આ મંદિર કંઈક અલગ છે, ખાસ છે. ચાલો તેનો ઇતિહાસ બતાવી દઈએ. સૌપ્રથમ તમને વાત કરી દઉં કે આ હનુમાનજીના મંદિરે કઈ રીતે પહોંચવું. તો તે હનુમાનજીના મંદિરે પહોંચવાના 3 રસ્તા તમને બતાવી દઉં. સડક માર્ગ એટલે તમે હનુમાનજીના મંદિરે બનાસકાંઠાથી લાખાણીથી નરાબેટ જતા હાઈવે ઉપર 3 કિમી અંદર તમે આરામથી પોતાના પ્રાઇવેટ વાહન દ્વારા સડક માર્ગ દ્વારા પહોંચી શકો છો. રેલવે સ્ટેશનની વાત કરું તો નજીકનું રેલવે સ્ટેશન ધાનેરા રેલવે સ્ટેશન છે, જે 35 કિલોમીટર દૂર થાય છે. અને નજીકનું સારામાં સારું એરપોર્ટની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ છે, ત્યાંથી આપણે 204 કિલોમીટર દૂર આ ગેડા હનુમાન મંદિર આવેલું છે. આ હનુમાનની ખાસિયત એ છે કે અહીં નાળિયેરનો તમને ડુંગર જોવા મળે છે. જી હા, તમે નાળિયેરનો ડુંગર, નાળિયેરો વધેરવાને બદલે નાળિયેર રમતું મૂકવામાં આવે છે. અને 750 વર્ષ જૂનો આનો ઇતિહાસ છે. આજની તારીખ સુધી એક પણ નાળિયેર બગડેલું નથી. તાજેતરમાં જ આ મંદિરની મેં મુલાકાત લીધી, લાઈવ જોયું, અને ત્યાં નાળિયેર બગડતા નથી. તેની કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવતી નથી. એટલે આ કહેલી વાતો નથી, જોયેલી વાતો છે. અને દાદા સાક્ષાત હાજરા હજુર છે. એમ કહેવાય છે કે આ મંદિર એ એક દંતકથા પ્રમાણે હરદેવપુરી મહારાજ આ મંદિરમાં આવેલા અને તેમણે અહીં શ્રીફળ વધારી અને બાળકોને વેચ્યું, અને બાળકોએ આ પ્રસાદ ખાવાથી બીમાર પડ્યા. ત્યાર પછી બાબાએ જે બાપુ છે એણે ભગવાનને વિનવણી કરી અને દાદા પાસે મંજૂરી માગી કે જો આ રીતે તમારા નાળિયેર ખૂટી જતા હોય તો અમે નાળિયેરનો ઢગલો કરશું. અને પછી થઈ પરંપરા ચાલુ નાળિયેર તરતું મૂકવાની. અહીં કોઈ નાળિયેર ચોરી પણ નથી શકતું. જો કોઈ નાળિયેર ચોરી કરે તો તેને ડબલ નાળિયેર ચડાવવા પડે છે, એવી લોકવાયકા છે. દાદા હાજરા હજુર છે. ગામમાં કોઈ પણ મુશ્કેલી આવે તો ગામના 5 આગેવાનો મંદિરે ભેગા થાય છે, તો ગામને મુશ્કેલીમાંથી તારે છે. આસપાસના અનેક લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા આવે છે અને નારિયેળ તરતું મૂકે છે, અને દાદા તે બધાના કામ પૂર્ણ કરે છે. એટલે જ હજારો લોકો, અને દર શનિવારે હજારો લોકો અહીં પ્રસાદી પણ લે છે. આ મંદિર પોતાનામાં અનોખું મંદિર છે, અને નાળિયેર રમતું મૂકવાની જે પરંપરા છે એ પણ અનોખી છે. આપ જોઈ શકો છો મંદિરની ફરતે નાળિયેરનો એટલો ઢગલો છે કે ક્યારેક તો એને પછી જેસીબીથી ઊંચું જે મશીનો છે એના દ્વારા ઊંચું કરવામાં આવે છે. અને નાળિયેર એક પણ જાતનું બગડતું નથી. એ એક વિજ્ઞાન છે કે સાયન્સ પણ એમાં એમ વિચારમાં પડી જાય એવું આ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. આપણે વાત કરીએ તો અહીં જે કોરોના કાળ હોય કે કોઈ પણ જે બનાસકાંઠામાં જે તે વખતે પૂર આવ્યું તો એ પૂરના સમયમાં પણ અહીંનું એક પણ નાળિયેર તળાણું નથી, અને નાળિયેર હેમખેમ છે. આજે પણ ત્યાં નાળિયેર વધેરવાનું નાળિયેરની અલગ એક જગ્યા છે, અને નાળિયેર તરતું મૂકવાની એક અલગ જગ્યા છે. હનુમાનના મંદિરની વાત કરીએ તો હનુમાનની મૂર્તિ છે એ કોઈ બેસાડેલી મૂર્તિ નથી, એ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. એમ છે કે ધરતીના ખોદકામ દરમિયાન બાજુના શિવ મંદિરના પૂજારી, બાજુમાં એક શિવ મંદિર આવેલું છે, તેના પૂજારી દ્વારા ધરતીમાં ખોદકામ કરવાથી જે મૂર્તિ મળી, અને જે હનુમાનજી છે એને શિલા છે, એ શિલાનો જે લૂંટવાનો પહેલા પ્રયાસ કરવામાં આવ્યો, પણ તે શિલા ત્યાંથી ખસી નહીં, અને શિલા છે એ જ હનુમાનજી છે. કોઈ મૂર્તિ સ્થાપના કરવામાં આવી નથી. આજે 1 થી 2 ફૂટ મૂર્તિ દેખાય છે. ઉપર ખીજડાનું મંદિર છે, અને ફરતે નાળિયેરોનો ડુંગર છે, નાળિયેરોનો પહાડ ખડો કરવામાં આવ્યો છે. કરોડો નાળિયેરો છે, અને લોકો આ જે નાળિયેરોનો પહાડ છે એની પ્રદક્ષિણા કરે છે, હનુમાનજીને તેલ ચડાવે છે અને તેના આશીર્વાદ લે છે. આ જે મંદિર છે એને વધુ ભવ્ય અને પાકું મંદિર બનાવવું છે, પણ દાદા એની મંજૂરી આપતા નથી, એવું અહીંના સ્થાનિક લોકોએ અમને જણાવેલ છે. આ મંદિરનું જે ટ્રસ્ટ છે એક સરસ મજાની ગૌશાળા પણ ચલાવે છે, અને એ ગૌશાળામાં લગભગ 1000થી વધુ ગાયોને આજે નિભાવવામાં આવી છે. તો આવું અનોખું અત્રિયાર ગામડાની અંદર આવેલું હનુમાન દાદાનું મંદિર કે જ્યાં હનુમાન છે સાક્ષાત કામ કરે છે. આપણા સરહદી તાલુકો, બનાસકાંઠા જિલ્લાનો વિસ્તારનો સરહદી તાલુકો, નલાબેટથી ખૂબ જ નજીક. તમે જ્યારે પણ પ્રવાસમાં જાઓ તો લાખાણી તાલુકાના આ ગેડા હનુમાન મંદિરની અવશ્ય મુલાકાત લેજો. જય હનુમાન.